हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓની અંદર લાસ્ટ ટોપિકની અંદર આપણે ધાતુઓનું રિડક્શન કઈ રીતે થાય છે અથવા તો ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે થાય છે તેના વિશેની માહિતી મેળવી હતી, જેમાં ધાતુઓને 3 પ્રકારે વર્ગીકૃત કર્યા હતા। એક તો નીચલી સક્રિયતા શ્રેણી, એટલે કે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુ। સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુ કોપર, સોનું, ચાંદી, પારો, આ બધી સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચેના લેવલે રહેલી ધાતુ છે, એટલે કે એની સક્રિયતા ઓછી છે। જ્યારે મધ્યમ સક્રિય રહેલી ધાતુઓમાં ઝિંક, આયર્ન અને લેડ, અને સૌથી વધારે સક્રિય ધાતુ છે એના વિશે આપણે માહિતી મેળવી હતી, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આ બધી એલ્યુમિનિયમ સૌથી વધારે સક્રિય ધાતુ છે। તો એમાં આપણે એના ચાર્ટ સ્વરૂપે જોયું હતું કે ઊંચી સક્રિયતાવાળી ધાતુઓ છે એનું રિડક્શન કરવા માટે અથવા તો એનું નિષ્કર્ષણ કરવા માટે, એટલે કે એમાંથી કાચી ધાતુના અયસ્કમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે કયા કયા પગલાં લીધા હતા એની આપણે ચર્ચા કરીએ। તો થોડુંક એ રિવિઝન કરી લઈએ। તો ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ ધાતુઓનું નિષ્કર્ષણ કરવા માટે સૌથી ધાતુઓને પીગાળેલી સ્વરૂપમાં મેળવવામાં આવે, ત્યારબાદ પીગાળેલી સ્વરૂપમાં ફેરવવામાં આવે, ત્યારબાદ એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, ત્યારે શુદ્ધ ધાતુ મળતી હતી। પછી મધ્યમ કક્ષામાં રહેલી સક્રિયતા શ્રેણીના મધ્યમ કક્ષામાં રહેલી ધાતુ ઝિંક, આયર્ન અને લેડ, જેમાં બે ભાગ પડતા હતા। એક કાર્બોનેટના સ્વરૂપમાં હોય અથવા તો સલ્ફાઇડના સ્વરૂપમાં હોય, એટલે કે કાચી ધાતુ કાર્બોનેટના સ્વરૂપમાં હોય અથવા તો સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો એનું નિષ્કર્ષણ કેવી રીતે થાય? તો કાર્બોનેટના સ્વરૂપમાં હોય તો કેલ્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવે। કેલ્સિનેશનની પ્રક્રિયા કરી એટલે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય। ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય એટલે ફરી પાછું એનું રિડક્શન કરવામાં આવે, ત્યારે એમાંથી શુદ્ધ ધાતુ મળે। સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો એનું ગુંજનની પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે અને ત્યારબાદ એનું ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય અને એ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે, ત્યારે એમાંથી શુદ્ધ ધાતુ મળે। અને સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચેના ક્રમે રહેલી ધાતુ જો સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો એની ગુંજનની પ્રક્રિયા દ્વારા એનું ધાતુ ઓક્સાઇડમાં રિડક્શન કરવામાં આવે, ઓક્સાઇડમાં ફેરવવામાં આવે, ત્યારબાદ એનું રિડક્શન કરી અને શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવે। તો અહીંયા હવે પછીના ટોપિકની અંદર સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે થાય તેના વિશેની માહિતી અહીંયા ટોપિકમાં આપણે મેળવવાની છે। પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર પ્રશ્નો સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચેના ક્રમે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો, તો એની અંદર તમારે એનું વર્ણન કરવાનું, એનું ઉદાહરણ આપવાનું અને એના રાસાયણિક સમીકરણો પણ દર્શાવવા, અને આ રાસાયણિક સમીકરણો સંપૂર્ણપણે સમતોલિત રાસાયણિક સમીકરણો હોવા જોઈએ અને એની ભૌતિક અવસ્થાઓ પણ તમારે દર્શાવવાની છે। મેં બોર્ડ ઉપર દર્શાવી નથી, એનો અર્થ એવો નથી કે તમારે નહીં દર્શાવે। એટલે સૌથી પહેલા સક્રિયતા શ્રેણીની અંદર નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય? તો આપણે જાણીએ છીએ કે નીચે રહેલી ધાતુ છે એટલે મોટે ભાગે કેવી છે? નિષ્ક્રિય છે। કેવી છે? નિષ્ક્રિય, એટલે કે ખૂબ જ નિષ્ક્રિય છે। પરંતુ આ ધાતુના ઓક્સાઇડ છે, આ ધાતુના જો ઓક્સાઇડ હોય, આપણે જોયું હતું કે સક્રિયતા શ્રેણીમાં નીચેના ક્રમે રહેલી ધાતુઓ કાં તો ઓક્સાઇડના સ્વરૂપમાં મળે અથવા તો સલ્ફાઇડના સ્વરૂપમાં। કેટલીક એવી ધાતુ જે કોપર છે અને મર્ક્યુરી છે એ બંને સલ્ફાઇડના સ્વરૂપમાં અથવા તો ઓક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે। આગળ જોયું ને કે મોટાભાગની ધાતુ ઓક્સાઇડના સ્વરૂપમાં મળવાનું કારણ શું? કેટલીક ધાતુ ઓક્સાઇડના સ્વરૂપમાં મળવાનું કારણ કે પૃથ્વીના પેટાળમાં અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, ઓક્સિજન ખૂબ જ સક્રિય છે, માટે ઓક્સાઇડના સ્વરૂપમાં કેટલીક ધાતુઓ મળે છે। અને અહીંયા ધાતુ જો ઓક્સાઇડના સ્વરૂપમાં હોય તો માત્ર તેને ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે। એટલે કે ઓક્સાઇડના સ્વરૂપમાં હોય તો માત્ર શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે। ગરમ કરીએ એટલે ઓક્સાઇડના સ્વરૂપમાં છે એટલે કે સાથે ઓક્સિજન જોડાયેલો છે, તો માત્ર ગરમ કરીએ તો ગરમ કરતા ઓક્સિજન ઉડી જાય અને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ જાય। દાખલા તરીકે સિનાર છે એ મર્ક્યુરીનું અયસ્ક છે, મર્ક્યુરીની કાચી ધાતુ છે, જેનું રાસાયણિક સૂત્ર છે HGS। જેનું રાસાયણિક સૂત્ર HGS, H કેપિટલ, G સ્મોલ અને S। Hg એટલે મર્ક્યુરી, S એટલે સલ્ફાઇડ, એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ છે એ ઓક્સાઇડના સ્વરૂપમાં મળે તો આપણને એને સરળતાથી એનું રિડક્શન કરી
અને ખૂબ જ સરળતાથી એને વિભાજિત કરી શકીએ, ગરમ કરી અને એનું સરળતાથી એનું રિએક્શન કરી અને શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ. તેને ગરમ કરતા પ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડ અને ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને વધારે ગરમ કરવામાં આવે તો મર્ક્યુરીમાં તે રિડક્શન પામે છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે મર્ક્યુરી સલ્ફાઇડ છે. આ મર્ક્યુરી સલ્ફાઇડ એટલે કે એશ છે, એને ગરમ કરીએ તો મર્ક્યુરી સલ્ફાઇડ છે પહેલા મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર પામે અને એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે. આ સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે એટલે મર્ક્યુરી ઓક્સાઇડ વધે. આ મર્ક્યુરી ઓક્સાઇડને વધારે ગરમ કરવામાં આવે તો એમાંથી ઓક્સિજન છૂટો પડે અને શુદ્ધ સ્વરૂપમાં મર્ક્યુરી આપણને પ્રાપ્ત થાય. એટલે કે મર્ક્યુરીની કાચી ધાતુ મર્ક્યુરી સલ્ફાઇડ છે તેને પ્રથમ ગરમ કરતા તેનું મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર થાય. ત્યારબાદ આ મર્ક્યુરી ઓક્સાઇડને વધારે પ્રમાણમાં ગરમ કરવામાં આવે તો મર્ક્યુરીમાં રિડક્શન પામે. હવે આનું રાસાયણિક સમીકરણ જોઈએ તો HgS વત્તા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરી પરિણામે HgS નું રૂપાંતર થયું HgO માં એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડમાં અને એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડે. હવે આ મર્ક્યુરી ઓક્સાઇડને વધારે ગરમ કરવામાં આવે, ઓક્સિજન નથી આપવાનું પણ એમાં રાખીને વધારે ગરમ કરવામાં આવે તો એમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડે અને શુદ્ધ સ્વરૂપમાં મર્ક્યુરી આપણને પ્રાપ્ત થાય છે. તો આ થયું સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચેના ક્રમ એટલે કે સૌથી નીચેના ભાગે રહેલી ઓછામાં ઓછી ખૂબ જ નિષ્ક્રિય એવી ધાતુઓનું નિષ્કર્ષણ. આ જ રીતે મર્ક્યુરીની જેમ જ કુદરતમાંથી કોપર છે, કોપર સલ્ફાઇડના સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એના અયસ્કને પણ હવામાં ગરમ કરવાથી તે કોપર મેળવી શકાય છે. તો આ રીતે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુને સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો એને ગરમ કરી એનું ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય અને વધારે ગરમ કરવામાં આવે તો એમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકાય. હવે આગળ કોપરનું પણ જેવી રીતે HgS નું રાસાયણિક સૂત્ર છે એ જ રીતે કોપરનું છે. અહીંયા HgSO2 Cu2S વત્તા O2 HgS છે અહીંયા Cu2S બરાબર વત્તા O2 જે રીતે HgO મળ્યું એવી રીતે Cu2O મળ્યું. એટલે કે આ મર્ક્યુરીનો ઓક્સાઇડ હતો, આ કોપરનો ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અહીંયા પણ છૂટો પડે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અહીંયા પણ છૂટો. આ કોપર ઓક્સાઇડને અને વધારે ગરમ કરવામાં આવે એટલે કે એમાં મિશ્ર રાખવામાં આવે વધારે ગરમ કરવામાં આવે તો પણ એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને શુદ્ધ સ્વરૂપમાં કોપર આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. હવે આગળ જોઈએ તો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. હવે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ આપણે જોયું તો કે બે વિભાગે નિષ્કર્ષણ થઈ શકે. જો કાર્બોનેટના સ્વરૂપમાં હોય તો અલગ, તો કેલ્સિનેશનની પ્રક્રિયા, અને સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો ગુંજનની પ્રક્રિયા. એટલે અહીંયા સક્રિયતા શ્રેણીમાં મધ્ય કક્ષામાં રહેલી ધાતુઓ છે આયર્ન, ઝિંક અને લેડ જે મધ્યમ સક્રિયાત્મકતા ધરાવે છે. શું ધરાવે છે? મધ્યમ સક્રિયાત્મકતા ધરાવે છે. એટલે કે સામાન્ય રીતે સલ્ફાઇડ કે કાર્બોનેટના અયસ્કના સ્વરૂપે મળી આવે. સામાન્ય રીતે શેના અયસ્કના સ્વરૂપે મળી આવે છે? એના અયસ્ક કયા સ્વરૂપમાં મળી આવે છે? તો કે સલ્ફાઇડ કે કાર્બોનેટના સ્વરૂપે એના અયસ્ક છે એટલે કે એની કાચી ધાતુ મળી આવે છે. ધાતુને તેના સલ્ફાઇડ કે કાર્બોનેટમાંથી મેળવવા કરતાં ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ છે. ધાતુને એના કાર્બોનેટના સ્વરૂપમાં રહેલી હોય કે સલ્ફાઇડના સ્વરૂપમાં રહેલી હોય એમાંથી મેળવવી એના કરતાં ઓક્સાઇડના સ્વરૂપમાં રહેલી હોય તો એમાંથી મેળવવી સરળ પડે. કારણ કે ઓક્સાઇડના સ્વરૂપમાં હોય તો સીધું વધારે ગરમ કરીએ એટલે ઓક્સિજન છૂટો પડે, શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ જાય. બરાબર. પણ આપણે બે જોયું કે કેલ્સિનેશન હોય તો પણ ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર પામે, ગુંજનની પ્રક્રિયા હોય તો પણ ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર પામે. એટલે જો એની અયસ્ક સલ્ફાઇડના સ્વરૂપમાં કે કાર્બોનેટના સ્વરૂપમાં હોય એના કરતાં ઓક્સાઇડના સ્વરૂપમાં હોય તો એમાંથી ધાતુ મેળવવી વધારે સરળ બને છે. તેથી રિડક્શન કરતા પહેલા ધાતુ સલ્ફાઇડ કે ધાતુ કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા જરૂરી છે. એટલે કે આનું રિડક્શન થાય કાર્બોનેટના સ્વરૂપમાં હોય કે સલ્ફાઇડના સ્વરૂપમાં હોય
એમાંથી કાચું ધાતુ મેળવીને એનું રિડક્શન કરીએ એ પહેલાં કાર્બોનેટના સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડમાં ફેરવવી જરૂરી છે અને રિડક્શન કરવા માટે એટલે કે એનું રિડક્શન કરવા માટે એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે કાર્બોનેટના સ્વરૂપમાં હોય તો પણ એને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવી પડે અને સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો પણ એને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવી પડે. સલ્ફાઇડ કે કાચી ધાતુનું વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. એટલે કે સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય. કારણ કે આપણે જોયું કે સલ્ફાઇડ હોય તો ભૂંજનની પ્રક્રિયા, કાર્બોનેટ હોય તો કેલ્સિનેશનની પ્રક્રિયા. એટલે કે સલ્ફાઇડ સ્વરૂપ રહેલી કાચી ધાતુને તેના અયસ્ક ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા માટે એને ગરમ કરવામાં આવે. હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે ત્યારે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને ભૂંજન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સલ્ફાઇડના અયસ્ક સ્વરૂપમાં રહેલી કાચી ધાતુને હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજનની પ્રક્રિયા કરવામાં આવે છે. આ જ પદ્ધતિ છે પણ માત્ર થોડોક શબ્દનો ફેરફાર કે કાર્બોનેટ સ્વરૂપે રહેલી કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં, અહીંયા સખત શબ્દ છે ને અહીંયા મર્યાદિત છે, મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા, બરાબર, વધુ પ્રમાણ બંને કમ્પેરિઝન, સખત તો ગરમ કરવાની છે પણ વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં અને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે, સખત ગરમ કરવામાં. આ બંને શબ્દો સેમ છે. ભૂંજનની પ્રક્રિયામાં વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં, કેલ્સિનેશનની પ્રક્રિયામાં મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં, બંનેને ગરમ જ કરવાના છે. એકને એટલે કે ભૂંજનની પ્રક્રિયાને એટલે કે સલ્ફાઇડના ધાતુના અયસ્કને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય તો ભૂંજન પ્રક્રિયા, અને કાર્બોનેટના અયસ્કને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય જેને કેલ્સિનેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? સમજાઈ ગયું? ભૂંજન વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ હોય એટલે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય. કેલ્સિનેશન મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય, એ કેલ્સિનેશનની પ્રક્રિયા. ઝીંકના અયસ્કને ભૂંજન અને કેલ્સિનેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા છે ઝીંકનું અયસ્ક એટલે કે ZNS. એટલે ભૂંજન અને કેલ્સિનેશનની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કઈ રીતે ફેરવાય તો કે ભૂંજનની પ્રક્રિયા, એનું અયસ્ક છે ઝીંક સલ્ફાઇડ, એને ઓક્સિજનની હાજરીમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે તો ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતર પામે અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે. એ જ રીતે કેલ્સિનેશનની પ્રક્રિયામાં ઝીંક કાર્બોનેટ આ બંને ધાતુઓ છે, અયસ્ક છે, પણ એક સલ્ફાઇડના સ્વરૂપમાં મળે છે, બીજું કાર્બોનેટના સ્વરૂપમાં મળે. એટલે બંનેમાંથી ઝીંક ધાતુ છે એને શુદ્ધ સ્વરૂપે મેળવવાની છે. એટલે સલ્ફાઇડના સ્વરૂપમાં છે એને ભૂંજન પ્રક્રિયા દ્વારા, કાર્બોનેટના સ્વરૂપમાં છે એને કેલ્સિનેશનની પ્રક્રિયા દ્વારા એનું ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે. એટલે ZNS ને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતા તેનું ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે. એ જ રીતે કાર્બોનેટના સ્વરૂપમાં રહેલી ઝીંકની અયસ્કને કેલ્સિનેશનની પ્રક્રિયામાં મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. હવે અહીંયા તમે બંને જુઓ, ઝીંક ઓક્સાઇડ બંનેમાં મળી ગયો, ઝીંક ઓક્સાઇડ બંનેમાં, પણ ચાર્ટ દોરેલ ચોપડીમાં એમાં જોજો. હવે ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. એટલે કે અનુરૂપ ધાતુ એટલે સલ્ફાઇડની ધાતુ હોય તો એમાંથી જે ધાતુ છે એની અનુરૂપ ધાતુ, ઝીંકની હોય તો ઝીંકને અનુરૂપ, લોખંડ હોય તો લોખંડને અનુરૂપ, લેડ હોય તો લેડને અનુરૂપ. એટલે કે ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા પદાર્થ એટલે કે કાર્બનની હાજરીમાં રિડક્શન કરવાથી અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. એટલે કે ઝીંક ઓક્સાઇડનું કાર્બન સાથે ગરમ કરવામાં આવે તો એમાંથી ધાત્રીય ઝીંકમાં રિડક્શન પામે છે. શેમાં રિડક્શન પામે છે? ધાત્રીય ઝીંક. ધાત્રીય ઝીંક નામ એટલા માટે આવ્યું કારણ કે અહીંયા આપણે ઝીંક ધાતુ મળે છે એ શુદ્ધ સ્વરૂપમાં મળે છે.
ઝિંક ઓક્સાઇડનું કાર્બન જેવા રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં એનું રિડક્શન કરવામાં આવે ત્યારે ઓક્સિડેશન છે, ઓક્સિજન છે કાર્બન સાથે સંયોજાય, કાર્બન ડાયોક્સાઇડ અણુ છૂટો પડે છે અને શુદ્ધ સ્વરૂપમાં ઝિંક ધાતુ પ્રાપ્ત થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મધ્યમ કક્ષામાં રહેલી સક્રિયતા શ્રેણી અને મધ્યમ કક્ષામાં રહેલી ધાતુઓનું એક ઝિંકના સ્વરૂપમાં આપણે એક ઉદાહરણ જોયું. ત્યારબાદ આગળના ઉદાહરણો પણ થોડા છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા આપણે કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ